મિત્રો, શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્ય હવે પતન તરફ છે? શું દુનિયાનો સૌથી મોટો મહાસત્તા ગણાતો દેશ અંદરથી જ ખોખલો થઈ રહ્યો છે? સોશિયલ મીડિયાથી લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે આ એક બહુ મોટો સવાલ બની ગયો છે. અમેરિકાની સંસદમાં એક એવો ઐતિહાસિક કાયદો પસાર કરવામાં આવ્યો છે જેણે ટ્રમ્પના પગ નીચેથી જમીન સરકાવી દીધી છે. 208ના મુકાબલે 215 મતોથી સંસદે એ પ્રસ્તાવ મંજૂર કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઈરાનમાં પોતાની મરજીથી યુદ્ધ ચાલુ રાખી શકશે તેવી સ્થિતિમાં નથી. સંસદે રાષ્ટ્રપતિની યુદ્ધ લડવાની સત્તા પર સીધો કાનૂની બ્રેક લગાવી દીધો છે. આ એક એવો આંચકો છે જે ટ્રમ્પના અહંકાર અને તેમની રાજકીય સત્તાને સીધો પડકાર આપે છે. આ આખી પ્રક્રિયા પાછળનું કાનૂની ગણિત બહુ રસપ્રદ છે મિત્રો. તેને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. નીચલા ગૃહમાં આ પ્રસ્તાવ પસાર થાય પછી હવે તે સિનેટમાં જશે. જો સિનેટમાં પણ આ કાયદાને મંજૂરી આપી દેશે તો પણ તેને રોકવાની તાકાત ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે. અમેરિકન બંધારણ મુજબ રાષ્ટ્રપતિ પાસે વિશેષ નકરા અધિકાર હોય છે જેનો ઉપયોગ કરીને તેઓ સંસદમાં બંને ગૃહોના નિર્ણયને રદ કરી શકે છે. ટ્રમ્પના નિર્ણયને તોડવા માટે સંસદમાં 2/3 બહુમતીની જરૂર હોય છે, જે અત્યારની સ્થિતિમાં અશક્ય જેવું લાગે છે. એટલે કે કાયદાકીય રીતે ટ્રમ્પ ભલે મજબૂત દેખાતા હોય, પરંતુ રાજકીય રીતે તેમના પર બહુ મોટું સંકટ આવી ગયું છે. આ પ્રસ્તાવ પાસ થવો એ ટ્રમ્પ માટે ખતરાની ઘંટી સમાન છે. એટલા માટે કારણ કે તેમની પોતાની જ પાર્ટીના 4 સાંસદોએ તેમની વિરુદ્ધ જોઈને મતદાન કર્યું છે. અમેરિકાની જનતા હવે ઈરાન સાથેના બિનજરૂરી અને અબજો રૂપિયાના આંધણ સમાન યુદ્ધથી ખરાબ રીતે કંટાળી ચૂકી છે. ટ્રમ્પે જે અમેરિકા પ્રથમનો નારો આપીને સત્તા મેળવી હતી, આજે એ જ નારો તેમની સામે હથિયાર બનીને ઊભો છે. લોકો પૂછી રહ્યા છે કે જો પોતાનો દેશ પ્રથમ છે તો પોતાના નાગરિકોને મોંઘવારી અને બેરોજગારીમાં ધકેલીને બીજા દેશોના વિવાદોમાં શા માટે પૈસા બરબાદ કરવામાં આવી રહ્યા છે? અમેરિકાની અંદર અત્યારે આર્થિક મોરચે પણ હાહાકાર મચેલો છે મિત્રો. એક સત્તાવાર અહેવાલ મુજબ ત્યાં માત્ર એક જ અઠવાડિયાની અંદર 2.25 લાખથી વધુ લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને રિસર્ચ કર્યા પછી સાચી અને નિષ્પક્ષ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સાથે જ જો તમે અમને આર્થિક સપોર્ટ કરવા માંગતા હોય તો આ QR કોડ પર સ્કેન કરીને તમે અમને આર્થિક સપોર્ટ કરી શકો છો, કારણ કે આપ સૌ જાણતા જ હશો કે નિષ્પક્ષ પત્રકાર માટે કોઈ પણ ફાઇનાન્શિયલી ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, આંકડો દર્શાવે છે કે ત્યાં નોકરીઓની બહુ મોટી કટોકટી ઊભી થઈ છે અને બીજા હજારો લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે અમેરિકાના ઉચ્ચ શિક્ષક લોકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ આ દેશ છોડીને યુરોપ તરફ ભાગી રહ્યા છે તેવા આંકડાઓ સોશિયલ મીડિયામાં અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ સામે આવ્યા છે. ગયા વર્ષે જ હજારો વૈજ્ઞાનિકોએ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. એક પ્રતિષ્ઠિત સામયિકતા સર્વે અનુસાર ત્યાંના 75% વૈજ્ઞાનિકો અત્યારે અમેરિકા છોડવાનો વિચાર કરી રહ્યા છે. જે દેશમાં મોંઘવારી અને બેરોજગારી આ સ્તરે પહોંચી જાય ત્યારે જનતામાં સરકાર પ્રત્યે ગુસ્સો વધવો સ્વાભાવિકની વાત છે. આ જ જન આક્રોશના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ ખૂબ જ ઝડપથી નીચે ગરકી રહ્યો છે. અમેરિકાના લોકો હવે એ વાત સમજી ગયા છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ તદ્દન બિનજરૂરી છે અને તેનાથી દેશને આર્થિક નુકસાન સિવાય કંઈ જ મળવાનું નથી. ટ્રમ્પે જનતાને વચન આપ્યું હતું કે તેઓ બીજા દેશોની લડાઈમાં અમેરિકાના પૈસા બરબાદ નહીં કરે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેઓ પોતે જ એ જ રસ્તે ચાલી રહ્યા છે. જનતાનો આ જ આક્રોશ હવે સંસદમાં મતોમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે ટ્રમ્પ ગૃહમાં પોતાનો બહુમતી ટેકો ગુમાવી રહ્યા છે. આખો રાજકીય વિવાદ ટ્રમ્પ માટે આગામી સમયમાં બહુ મોટી મુશ્કેલી ઊભી કરવાનો જોવા મળી રહ્યો છે, કારણ કે અમેરિકામાં ટૂંક સમયમાં જ મધ્યસ્થ ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. ત્યાંના બંધારણ મુજબ રાષ્ટ્રપતિના 2 વર્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યારે સંસદના નીચલા ગૃહની તમામ
35 બેઠકો અને ઉપલા ગૃહની 1/3 બેઠકો માટે ફરીથી સામાન્ય ચૂંટણી થાય છે. અત્યારે નીચલા ગૃહમાં ટ્રમ્પ પાસે માત્ર 218 બેઠકોની પાતળી બહુમતી છે. જો જનતાના ગુસ્સાના કારણે આગામી ચૂંટણીમાં માત્ર 5 બેઠકો પણ આગી પાછી થઈ તો ડોનાલ્ડ ટ્રમ્પ સંસદમાં બંને ગૃહોમાં લઘુમતીમાં આવી જશે. જો આવું થશે તો ટ્રમ્પ વહીવટી રીતે સાવ લાચાર બની જશે અને તેઓ કોઈ પણ નવો કાયદો કે યુદ્ધ માટેનું બજેટ સંસદમાંથી પાસ કરાવી શકશે નહીં. આ નબળી આર્થિક સ્થિતિ અને જનતાના આક્રોશ વચ્ચે ઈરાન સાથેના યુદ્ધ પર તેનું શું અસર પડશે હવે તે સમજવું ખૂબ જ જરૂરી છે. જે રાષ્ટ્રપતિ પાછળ તેમના પોતાના દેશની જનતા કે સંસદ ઊભી ન હોય તેમની સાથે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે લશ્કરી તાકાત આપોઆપ ઓછી થઈ જાય છે. સંસદના નવા કાયદા મુજબ ટ્રમ્પ માત્ર 60 દિવસ સુધી જ સંસદની મંજૂરી વગર સેનાનો ઉપયોગ કરી શકે છે. જો આ સમયગાળો વીતી ગયો હોય તો તેમના પર કાનૂની ગૂંચવણો વધી શકે છે. આ જ કારણ છે કે હવે ટ્રમ્પ વહીવટી તંત્ર માટે ઈરાન સાથેનો આ સંઘર્ષ વહેલી તકે સમેટી લેવાની અથવા યુદ્ધ વિરામ કરવો એક મહત્વપૂર્ણ નિર્ણય બની ગયો છે. તેઓ જ્યાં પણ મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં પરિસ્થિતિ વધુ વણળી રહી છે. લશ્કરી દ્રષ્ટિએ પણ અમેરિકા અત્યારે બહુ નબળી સ્થિતિમાં છે મિત્રો. સતત ચાલતા સંઘર્ષોના કારણે તેમના સૈન્ય હથિયારોનો જથ્થો ઓછો થઈ રહ્યો છે અને આગળ લાંબુ યુદ્ધ લડવાની તેમની ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ટ્રમ્પ સરકાર પોતાના દેશની જનતાને એ સમજાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે કે યુદ્ધ આપણે ઈરાન સામે શા માટે લડી રહ્યા છે. એક સમયે જે નેતા આખી દુનિયા સામે પોતાની આક્રમક છબી બતાવીને દબાણ ઊભું કરતા હતા, આજે તેઓ પોતાના જ દેશની રાજકીય સિસ્ટમ સામે લાચાર જોવા મળી રહ્યા છે. ભારત જેવા દેશ માટે આ સ્થિતિ બહુ ચિંતાજનક છે, કારણ કે જ્યારે પણ આવા વૈશ્વિક તણાવ વધે છે ત્યારે કાચા તેલના ભાવો સીધા આસમાને પહોંચી જાય છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ વિવાદ શાંત નહીં થાય તો વૈશ્વિક મંદી વધુ ઘેરી બનશે અને તેની સીધી અસર આપણા બજાર પર જોવા મળશે. આખા સૈન્ય સંકટ અને બદલાતા વૈશ્વિક સમીકરણો પણ તમારો શું અભિપ્રાય છે? શું અમેરિકાની આંતરિક નબળાઈ આ યુદ્ધને રોકવામાં મદદરૂપ સાબિત થશે? કમેન્ટ બોક્સમાં તમારો જવાબ અમને જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ જો તમે અમને આર્થિક સપોર્ટ કરવા માંગતા હોય તો આ QR કોડ છે, તેવા QR કોડમાં તમે અમને જે પણ બને તે આર્થિક સપોર્ટ અમને કરી શકો છો. જય હિન્દ.